ધાર્મિક તહેવાર પર માતાજીના પંડલમાં યુવતીઓ દ્વારા અશ્લીલ ડાન્સ કરતા વિવાદ થયો છે. નવરાત્રી અને દુર્ગા પૂજાના પવિત્ર તહેવાર પર સુરત, ભટાર, પાંદેસરા અને ડિંડોલી વિસ્તારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગુજરાતમાં વર્ષે સુરત હોય કે વડોદરા હોય, ગરબામાં અને દુર્ગા પૂજામાં ખેલૈયાઓ દ્વારા કિસ કરવી અને લોકોની લાગણી દુભાય તે પ્રકારના કપડાં પહેરીને અશ્લીલ નૃત્ય થતા વિવાદ સર્જાયા છે. વડોદરાના ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં કરવામાં આવેલા કિસના વિડીયો વાયરલ થયા બાદ હવે સુરતના ગરબા અને દુર્ગા પૂજાના પંડાલમાં ઠુમકા લગાવી રહેલી યુવતીઓના વિડીયો વાયરલ થતા ભક્તોની લાગણી દુભાઈ છે. પરપ્રાંતીય વિસ્તારથી પોશ વિસ્તાર સુધી પવિત્રતાનો ભંગ. વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પરપ્રાંતીય વિસ્તારોથી લઈને પોશ વિસ્તાર સુધીના દ્રશ્યો છે. એક તરફ માતાજીની પ્રતિમા સામે અશ્લીલ નૃત્ય કરતા બે વિડીયો સમાવે છે, જ્યારે બીજો વિડીયો સુરતના પોશ વિસ્તાર ભટ્ટારનો હોવાનું મનાય છે, જેમાં તેરા પ્યાર પ્યાર હુક્કા બાર બાર ગીત પર માતાજીની પ્રતિમા સાથે મહિલાઓ ડાન્સ કરતી નજરે આવે છે. સૌપ્રથમ પાંદેસરા વિસ્તારનો મનાતો વિડીયો વાયરલ થયો છે, જે પરપ્રાંતીય વિસ્તાર તરીકે ઓળખાય છે. ડિંડોલીમાં બીભત્સ નાચગાન. બીજો વિડીયો ડિંડોલી વિસ્તારમાં હોવાનું કહેવાય છે. આ વિડીયોમાં રંગીન રોશનીથી સજાવેલા એક સ્ટેજ ઉપર યુવતીઓ બીભત્સ નાચગાન કરી રહી છે અને આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતા ભાવિક ભક્તોની લાગણી દુભાઈ છે. ભટ્ટારના પોશ વિસ્તારમાં તેરા પ્યાર પ્યાર હુક્કા બાર પર ઠુમકા. બંને પરપ્રાંતીય વિસ્તારની ઘટનાઓ બાદ સુરતના પોશ વિસ્તાર ભટ્ટારનો પણ એક વિડીયો વાયરલ થયો છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે ડિંડોલી, પાંદેસરાના અલથાણ પોલીસ સ્ટેશન પાસે આ વિડીયા ક્યાંના છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. એક વિડીયોમાં પાંદેસરાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ ત્રણેય વિડીયોનું સચોટ સ્થળ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સુરતમાં ભટ્ટાર, ડિંડોલી અને પાંદેસરાના નામે ફરતા અશ્લીલ વિડીયોએ નવરાત્રિના પવિત્ર વાતાવરણને દૂષિત કર્યું અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે.